આપણે આજ્ઞાધર્મમાં મુકાયા છીએ તો વ્યવહાર દ્રષ્ટિથી કોઈ પણ પ્રકારનું બુદ્ધિનું ચલણ ચાલે ખરું? પણ છતાં એ પોતે ચલાવ્યા વગર રહે ખરું? એ આપણું છે કે પરાયું છે? વાલ કરીને રાખ્યું છે, જોડે માથામાં ભરી રાખ્યું છે, બધું ચલાવ્યા વગર રહેશે જ નહીં. બુદ્ધિનું કેટલી બધી એની રીતો છે, કેટલા પ્રકારો છે બધા. એટલે ત્યાં આગળ આ કામ કરે છે મુખ્ય. અને આજ્ઞાધર્મ શું કરે છે કે તમને તમારી બુદ્ધિના પ્રકાશ સામે સમ્યકતાનો પ્રકાશ ખુલ્લો કરે છે. અને સમ્યકતાનો પ્રકાશ એ બુદ્ધિના અંશવાળો જ હોય, પરંતુ સમ્યક અંશવાળો પ્રકાશ છે. કારણ કે આજે સીધો મોક્ષ છે જ નહીં. આજે પણ કાર્યકારણનો સંબંધ તો રહેવાનો જ છે. તે આજ્ઞા જે કારણ બને છે મુક્તિનું, આત્યંતિક મુક્તિનું, એ કારણમાં એનું કારણ સર્જન થયા વગર રહે ખરું? એ વાત છે. એ વાત છે.